મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બને રહેજો. તો આપણે એકબીજા સાથે મળીને મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સવાર સવાર મમ્મી કેમ આ વસ્તુ? આ છોકરાનો વઘારે ખીચડી ભાવે છે. શું વાત છે? વઘારે ખીચડી બનાવી. એટલે સવાર સવારમાં વગર ખીચડી બનાવશો એમ? હું આ છોકરાને બનાવ્યું ને આ લઈ જવાનું. એક નાસ્તા લઈ જવા માટે એમ? નાસ્તા લઈ જવાનું. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. વઘારેલી ખીચડી ફેવરેટ છે. બાના હાથની કમેન્ટ કરી દેજો. તે બાની આદમી ખાવા આવેલો એ બધા લોકો. હા આ અમારા બાની ને તમારા બાની હાથની. હા એ બરાબર. પીર બધા મારી બાન આવી જાય. તારો ફોન લાયા? તારો ફોન બતાવી દો. ચલો ગાઈસ, આ મારો 37,000 રૂપિયાનો ફોન છે. કેટલાનો? પણ ગાઈસ કઈ વેલ્યુ નહીં. જો ફોન મારો છે બેટા, પ્લીઝ ગીવ મી માય ફોન. ચલો હવે તૈયાર થઈ જાઓ, સ્કૂલમાં લઈ જવાનું. જવાનું છે ને. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેવો છે આજનો દિવસ? બસ સવાર પડી ગઈ છે અને નાઈ ધોઈને હવે તૈયાર થઈ જઈએ. ઓકે, ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ જય માતાજી. જો આ ગાઈસ હવે બીજો ફોન. આપણા ઘરમાં કેટલા બધા ફોન છે ગાઈસ, પણ કોમ્બો ઉડી ગયા છે નહીં? કોમ્બો ઉડી ગયો એને શું કરવા? શી ખબર હવે. જો ને આ બધા ફોન હોય. આઈફોન છે. આઈફોન કેટલાનો લાવ્યો? પેલો ફોન 37,000 રૂપિયાનો લાવ્યો તો iQOO Neo 6. આ Realme 6 છે. કેટલા? 37,000. ઓ તો તમે અમને કેટલા કીધેલા? કઈ કીધેલા? 37,000 કીધેલા. મમ્મી પૂછો. બાપરે, તને મને જ કેપ્સ્યુલ કરાવો. ક્યાં કેપ્સ્યુલ કરાય છે? સાચું જ કીધું તું મેં તને. અરે એડમી હમ પેલો Realme. આ Redmi ને Realme છે. રિયલમી પેલો iQOO Neo 6. આઈક્યુ એ છે જ ને. કઈ છે? બહાર છે એ વી જોડે છે. પણ અહીં લાયા પીવું એ બધા ફોન કાઢ્યા પીવું. મામા મેં નથી કાઢે, તમે બેગમાં રાખે તારો. હા, બેગમાં રાખેલા. બેગમાં હતા. આની અંદર હતા તો અહીંથી કોને કાઢ્યા? એટલે મેં બેગમાં મૂકી દીધેલા. અને બેગમાં મેકી દીધા. પછી આયા તો ચેન ખોલેલી હતી. તે મને લાગ્યું બાબુ પીવું એ ઠેલામાંથી કાઢીને રમવા માટે લઈ ગઈ. ના. અને ભાગી કઈ કોમ્બો એટલે મારા આ ના બે ફોન કોમ્બાઉ નાખા લેવું હતી. ખબર પડી તને? ના ભાઈ, એટલે છોકરાઓ ચાલુ કરવા માટે જોવા માટે. પણ આપણો ફોન તો ના આડે. બસ લઈને ના એવું ના હોય. ના મામા, તમે મામીની વાત ના સાંભળો. એટલે ના ભાઈ, નહીં નાખાવા. કોમ્બો શું નાખવાનું ખબર નથી? હું પોતા નહીં વાપરતી કોમ્બો નાખીને. અગર હું ના બધાય છે ફોન વાપરું. પણ છોકરાઓ રમશે. છોકરાઓને મગજ ગ્રંથિ બગાડવી છે તમારે. સારું, ચલો. ભણવાનું કહો, ભણવાનું વિચારું કે આયુ લઈ આપું. અંદર આપણે ભણવાનું જ એડ કરી આપીશું. બસ બેહી રહો ને બધું જોવું. જો ઓર રીતિકા ફોન લઈ લે. જીલું કમ ઓય અહીંયા આ ફોન લઈ લે ફોન. ગાઈસ ફોન બંને હાથમાં છે. જો એક પીહુના હાથમાં છે ને એક આના હાથમાં છે. આગળ જાડી થઈ ગઈ છું તું. શક્કર પાડે. એ શક્કરપારા નકર ઘીમાં તે બનાવ્યા છે. તું જાડી ચીજીસ ભાઈ. ના જાણે. તું બધા લોકો એવું કે પિયુષભાઈ તમારી જોડે તમારી વાઈફ જાડી લાગે છે એમ કહે છે. પણ શરીર કોનું વધારે છે? આપણે કાલ મેજરમેન્ટ કર્યું છે. મેજરમેન્ટ મારું વધારે છે. તો ગાઈસ ગઈકાલે મેં મેજરમેન્ટ કર્યું ને તો મારું પેટ 36 સાઈઝનું આવ્યું અને રીતિકાનું કર્યું એને 31 આવ્યું. પણ તોય છતાંય મારી આગળ રીતિકા જાડી જ લાગશે. તો સ્ત્રી પુરુષનું અલગ અલગ. હા, સ્ટ્રક્ચર અલગ હોય એટલા માટે. રાઈટ છે ને? પાકું નહીં બીલું. આ તો ફાટાય નહીં. હે તમે ગમે તેટલું ફાડો ને પણ મને હોદ્યા પણ આવું બીલું. બોલો, મારું કોમ છે. પાકું હતા ના પાડતા. મુકાનો અગ્નિ પર હે ને બોમાં કે કે મુકાનો અગ્નિ હું અજ્ઞામ નહીં, આપણે શિવલિંગ પર આમાં ગંગાજળ ચડાવવાનું છે. તે પાકું ના હોય તો હા, પાકું ના હોય. ગાય શું કેટલું બધું. પાકું પીરું તો એકદમ હુકું હોત ને હલકું હોય. અરે પીરું છે. છૂટો પૈસા આલે કોકે. જો આ કહે ને નસરીમાં ભારત છે નર્સરીમાં ના હોય નહીં. તો ગાઈસ ઓનર મેં તમને કીધું હતું કે તમને આનો ઉપયોગ બતાવીશ કે આનો ઉપયોગ શું હોય અને આ શું કરવા માટે હું બિલું લાવ્યો છું એ તમને અત્યારે 5 મિનિટની અંદર કહેવાનો છું. સો નહીં કહેવું પડશે ને આપણા બ્લોગમાં. પેલું નર્સરીમાં જે મોટા છે ને બીલીપત્રના ઝાડ હા. એનું જોવાનું. હવે પાછળની સાઈડ હે ને કઈ ગાર કાકા મુકત મળશે હુકર હુકો ચાલશે. હે હુકો ચાલશે. પણ હુકો અંદરથી બગડેલો ને ના બગડે. આ તો અંદર ખાવાનું છે. ના ખવાય જ નહીં. તો પછી પતી ગયો. તો પછી કઈ મતલબ વગરનું બકા. હા, ગમે ત્યાં ખોદવું તો પડશે. અસલ એ કહેવાય આ. શું કહેવાય? પરીક્ષા. અસલ પરીક્ષા કહેવાય. આમ લાવે ને એનું એ સાચી. કાચું ખાવાનું. કાચું ના ચાલે. તું હે ને તન પાકા મિલાને હાટામાં 108 કોણ ભગવાનના મૂકી દેજે બીલીપત્રનો હા. અને આવી કાચું ફળ ચડાવી દેજે.
ફરી તને પાકું મળે ને તારે તો ભગવાન ઘર આવજે લાવી દઈશું તમને. ના એવું નહીં 108 બીલી નહીં ચડાવવાની મારે આ બીલું જ ચડાવવાનું છે ફળ એ ફળ ઉપર શિવલિંગ પર મૂકવાનું શિવલિંગ ની જોડે અને ઉપર ગંગાજળ ચડાવવાનું બસ અને એ બે અડધા કકડા કહીને પછી અડધું અડધું ખાઈ જવાનું છે અંદરથી આ એક ટૂચકો છે 11મી ઓગસ્ટ 11 તારીખે એ મહાસંયોગ છે મહાસંયોગ અસલ પરીક્ષા કહેવાય આ ભગવાન. એ હોય તે તપાસ કરજે પણ અને હું હશે તો કરીશ એમને. પણ કાલે જોઈએ કાલે 11 તારીખે હા ને ના આવતીકાલે 11 તારીખે આજે ફરી વાર આમ તો નહીં મંગળવારે નહીં. ના ભાઈ મંગળવારે તો 12 તારીખે બે હે હું શું કહું તું ખોરી કાઢ આજી થઈ તું જપને પણ શું ખોર નાખો આ પાકની એમ કે તમે કે રાત પાકની આ પાકી ગયેલા હોય પણ મુકાઈ ગયેલા હોય ઉપર. આ સુકાઈ ગયેલું જ મળ્યું ને આ સુકાઈ ગયેલું ના મળ્યું હા આ તો લીલું હા તું જપને બેટા એ જ ને 9 વાગી ગયા છે ને મામા એક ખુશખબરી છે શું ખુશખબરી છે બેટા મહેમાન આવ્યા છે કોણ મહેમાન આવે છે હિમાલી માસી હિમાલય માસી આવે છે કોણ કોણ આવે છે હે હા હવે એમની નાની છોકરીને હે હા આ મમ્મી ભાઈની છોકરી આવે હિમાલી એટલે તમારા આપણે મોમાન છોકરા એટલે હિમાની આવે છે કોણ કોણ હિમાલી ના પૂરી બે હવે અહીંયા આવી ઉધરા આવી તા હિમાલી એમ કે મારે ફોઈન ઘેર જાય દોઢ વર્ષ જેવું થઈ ગયું કે હમ તે મારે કે આ ફોઈના ઘેર જવું કે તો અપુ કેમનું આવે જોડે આ પૂરી આ ઉધરા જ છે ને તાઈ એવું હિમાલી હા તો બરાબર કે હું ક્રિશા આવે છે નાની છોકરી ઓવા યે તે હા વાંધો નહીં જમવાનું બનાવી દેજો પછી જમવાનું બનાવી દે યસ યસ તો તું શું ઘરે રહેવાનું કઈ તમારે ને હા જવાનું આજે રજાવાન કે હા ચમ રજા પાડો ના હું નાની છોકરી લાવવાની. એ નાની છોકરી અમારે રજા હોય નહીં મમ્મી બા આવું કેમ પેલી હોત કે ને આ તો ના હું લાવવાની. તમે જાણો તો હવે એ, એ. જાણો. હું તો રજા પાડવાની રજા જે થઈ જાય રજા પાડવાની હું જોઈ છે એ નાની છોકરી કેવી છે હું તો અહીં ચલાલી ગઈ હતી ત્યારે એને રમાડી તો ગાઈસ આજે આવે છે મારી મામાની છોકરી જો કે આફ્ટર લોંગ ટાઈમ ક્યારે લગ્ન પછી એક જ વખત આવી હતી ને મમ્મી એ પછી છોકરી થયા પછી આવી નથી તો ફાઇનલી પણ એમના ઘરવાળા નહીં આવતા ને એ તો અહીં ઊંધરા હોય ભાઈ હા એમના મમ્મી ઘેર છે એટલે લખાઈ ખબર અંતર લેવા માટે આવે છે ઓકે વાંધો નહીં આવા દો બટ આજે ગાઈસ મને લાગે છે કે વરસાદી વાતાવરણ છે એવું લાગે છે વરસાદ પડશે મને એવું લાગે છે કંઈ કે વાદળ કારા થઈ ગયા છે જો ચલો ગાઈસ તમને બતાવી દઉં ઉપર તો રીતિકા ગોદરે બધી આ સૂકવી છે બટ વરસાદ ના આવે તો સારું છે જો ચલો ગાઈસ આજે મહેમાન આવે છે તો બંને છોકરીઓ કેટલા વાગે જવાનું અત્યારે નિહાળ જાય 2-2:30 વાગે હાજરી પૂરાઈ જાય એટલે હવાઈ ને પછી હા. રક્ષાબંધન પર રજાઓ પડશે. રક્ષાબંધનમાં તું તો આગલે દિવસે જવાની છું ને હા તેના બીજા દિવસે એક રજા પડશે એની પડશે તોય પણ છોકરોને આ પરીક્ષા આવતા સોમવારે તો વાંધો નહીં બેટા હું તને 2 વાગે લેવા આવીશ અત્યારે સ્કૂલે જા બેટા જા ને તે સ્કૂલે હવે કે તું જ મને બકા જો હું તો પહેલા ઈ પીવું બોલે ને કે રજા પાડવાની એટલે મનમાં ભરાઈ જાય. તો ગાઈસ આજે મારા મામાની છોકરી આવે છે તો બંને છોકરી એવું કહે કે નાની પેલી છોકરી એમની જોડે મારી ભાણી આવવાની છે ક્રિશા નાની છોકરી છે ત્યાં કે અમે ક્રિશાને રમાડવા માટે અમે ઘરે રહીએ 2-2:30 વાગે પાછા આવી જાય પણ હા કઈ લગીન તો જમી બમીન પરવા જઈએ 2-2:30 વાગે પછી એટલે 4 વાગે જવાને 5 વાગે ઘેર ત્યાંથી નીકળે. હા એ 5 વાગે નહીં જવાના મમ્મી લોકો તો પાછા એકદમ થોડો જતા લે હેરો હેરો ચાલ નહીં લે બેટા નહીં લે ચલો 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 નહીં લે ભલે સ્કૂલે જઈને મોડ થાય ચાલ ઘરે થઈ ગયા હવે ત્યારે થઈ ગયા માથું વરાવાનું બાકી છે હવે. ઓકે તો ગાઈસ તમે લોકોને મારે કહેવું હતું કે આનો ઉપયોગ શા માટે 11મી ઓગસ્ટે કરવાનો છે સો કદાચ હું ભૂલી જાઉં એના કરતાં અત્યારે જ કહી દઉં છું તો ગાઈસ આવતીકાલે 11મી તારીખ છે 11 ઓગસ્ટે એક મહાસંયોગ યોજવા માટે જઈ રહ્યો છે જે ગાઈસ આ શું કહેવાનું ફળ ક્યાં ને બીલીપત્રનું આ બેલીનું ફળ કહેવાય ગાઈસ આ પાકેલું લાવવાનું હોય છે બીલું હા અને બીલું કહેવામાં આવે છે અને એ બીલું શિવલિંગની બાજુમાં મૂકવાનું અને એ શિવલિંગની બાજુમાં બીલા પર ગંગાજળનો એ કરવાનું અભિષેક કરવાનું ગંગાજળનો અને એ અભિષેક ગંગાજળનો કર્યા પછી ભગવાનનું સ્મરણ કરવાનું છે ભગવાનને પગે લાગવાનું છે અને પછી આ બીલાના ફળને આપણે કાપીને અડધું પતિ અને પત્નીને બંનેને ખાઈ જવાના છે આ ફળને ખાઈ જવાનું છે અને એનાથી પુત્ર પ્રાપ્તિ થાય એ ગમે તે એવું તો આપણે ના કહી શકાય સંતાન પ્રાપ્તિ સંતાન પ્રાપ્તિ થાય યા ગમે તે બટ સહયોગ સારો છે અને સારું થાય એમ સારું થાય. હા એનાથી તો ગાઈસ તમારે પણ જો શક્ય હોય તો જજો અને બીલીપત્રનું ફળ ત્યાં આગળ મૂકજો શિવલિંગે અને ગંગાજળનો અભિષેક કરજો અને પછી બંને ટુકડા કરીને પતિ પત્ની ખાઈ જજો તો ભાગ્ય ચમકશે એમ પણ આ તો કાચું છે હા પાકું બીલું છે પાકું પેલું જોઈએ હા. તો અંદરથી પાકી જશે ને બકા ના પાક આ તો કાચું છે તો બી પાકો પર શોધવા જઈએ
મળે તો સારું. હા તો ગાઈસ તમારો ભાઈ નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છે. હવે આપણે વેટ કરીએ છીએ કે મારી મામાની છોકરી ક્યારે આવે. અને આજે મારા મામાની છોકરી માટે અમારે જીલું બનાવવાની છે. શું બનાવવાનો છે જીલું? રાઈસ દાળ ફ્રાય. જીરા રાઈસ અને દાળ ફ્રાય એમ ને? હા. તો એના માટે ગાઈસ જો મસ્ત મજાની લસણ, આદુ, ડુંગળી બધું અને તૈયાર આપણે નોર્મલ જ હે? ચોખા જો જીરા રાઈસ જરા પેલા નહીં બાસમતી છે બકા આપણે લાયા અને હતા એટલા થોડા થઈ રહ્યા બધાય તો નહીં બીજું લેતા આવું મસ્ત લાગશે બોલ નહીં મમ્મી બીજા 50 રૂપિયા બે ખાઈ 50 બના લેતા આવું ના સારા લાગે કોક ટાઈમ તો સારું ખાઈએ યાર જાઓ કે હે જાઓ ઓકે ચલો ગાઈસ જિંદગી ના મિલેગી દોબારા એવરી ટાઈમ એન્જોય કરી લેવાનું બકા જીલું જાઓ શું કેવું ફટાફટ લઈને આવજો પણ મોડું ઓકે થાય બને. તો હું શું કહું છું હવે શ્રાવણ માસ આવે છે બરાબર તો શ્રાવણ માસમાં તો ડુંગળી તો ના ખવાય ના જ ખવાય ને ડુંગળી હે શ્રાવણ ના તો પછી મમ્મી તમે 11 વર્ષ કર્યા બરાબર તો ભાઈ તમે ડુંગળી ખાધેલી ના મેં ડુંગળી નહીં ખાધી માં તો અપાસ હોય એટલે મહી ના ખવાય ને રાતે અપાસ તોડવાનો ડુંગળી ના ખવાય એવું હા તમે બધા લોકો ખાવ ચાલે પણ જે શ્રાવણ કરતું હોય ને મહી ના ખવાય બરાબર પણ ઘરમાં જ લાવવાની હોય ને તો હવે મારા અપાસ હોય તો કઈ તમે તો ખાઈ શકો એવું બધું કશું ના હોય એવું હા બાબા જય માતાજી મજામાં ના તબિયત પાણી કેવી સુખ શાંતિ શું વાત છે આ અમારી સુખ શાંતિ હોવી જોઈએ નહીં ટેન્શન હોય તો કહો હું દૂર કરું બોલો ને નહીં કોઈ ટેન્શન નહીં એમ કહેજો ટેન્શન હોય કહેજો મને પપ્પા પપ્પા પૂછ્યું પપ્પા કે ટેન્શન વેન્શન હોય તો મારે પૂછવું જરૂરી છે હે હા કહેજો કદાચ યાર પવન ટેન્શન હોય તો મને કહી શકે એમનો છોકરો નહીં હું ત્યારે વાત સાચી. હવે એમનો છોકરો છે હું નાનો હતો ત્યારે પપ્પાને કહેતો કે પપ્પા મને ટેન્શન તમે આ દૂર કરો હવે હું મોટો થયો તમને પૂછું છું બોલો ને ગભરાશો નહીં બોલવાનું હોય તો એ હજુ લાગે કે પપ્પાને થોડું કંઈ કશું અંદરથી ટેન્શન લાગે છે ઓ ગાઈસ હવે આવીને પીહુને બંને લોકોને સ્કૂલે મૂકવા માટે અત્યારે જઉં છું અને ગાઈસ મારે 3 વાગે આ લોકોને લેવા જવું પડશે 3 વાગે લેવા આવીશ હો ના 2 વાગે હે ચાલ મેં 3 વાગે કમ્પ્લીટ લેવા આવીશ ચલો રિસેસ 3 વાગે પડશે ને બેટા 1 વાગે પાડા હા તો 2 વાગે આવીશ બસ ચાલ બોલ ગાઈસ મહેમાન અમારા ઘરમાં આવે છે તો આ છોકરાઓને એટલો બધો શોખ છે કે અમે મહેમાન આવે ને અમે ઘરે રહીએ એવું કહેવા માંગે છે આ લોકો બટ હવે ખબર નહીં ટેન્શન નહીં શું બરાવો તો ભાઈ આવી રીતે સ્કૂલે ના જવાય આવી રીતે માથું ભરીને સ્કૂલે જવાનું છે તો ગાઈસ અમે હું બહાર મૂકવા માટે પણ ગયો પણ વીર અચાનકથી આવી ગયો ગાઈસ એક્ટિવામાં રૂહી વીર અને પીહુ અને હું આ 4 જણ એક્ટિવ પણ અમને ફાવતું નથી એટલા માટે શું ના વીર નહીં ના બેટા ના આવાય અને ગાઈસ આનું માથું મને ગમ્યું એટલા માટે ફરતી મમ્મી જોડે બરાવડાવું છું મમ્મીએ વરિયાળી. ના છોકરીને પ્રોપર સારી રીતે મોકલવાની એવી રીતે નહીં મોકલી દેવાની છોકરીને સાહેબ કોમન સેન્સ હોવું જોઈએ આપણે તમે લોકો તૈયાર થઈને જતા હતા સ્કૂલમાં તો કેવા ટાપથી થઈને જતા હતા એનાથી બધું માથું ફરીને આ સ્કર્ટ આગળ ડાઘો પાડી દીધો તેલનો. ગમે તેમ પણ કમ્પ્લીટ કર આ વીર ફેમિલીની છોકરી કે જેવી તેવી ના જાય બકા શું કીધું રોજ એવરી ડે માથું ઉરીને જવાનું રૂહી આવી રીતે નહીં જવાનું આટલું જ કેવું આ શર્ટ કરી નાખ્યું તો પછી ડિસિપ્લિન થોડી હોવી જોઈએ માથું હલવું કમ્પ્લીટ હવે સારું ચલો વારી તમે તો એવું નહીં પણ મને નહીં ગમતું રીતિકા આ બીજી વખત મેં તમને ટોક્યા મેં નહીં વરી આપ્યું પણ. મામા ડુંગળી શું પહેરી જાય છે હાથમાં જો વાંધો નહીં બેટા પાછળથી કમ્પ્લીટ કરો પાછળથી બસ એમ કે તો ચલો જલ્દી કરો વીરને મેં દાદા જોડે મોકલી દીધો જલ્દી શું હી કરે છે જલ્દી કરો તો ગાઈસ વીરને તો એને દાદા જોડે મોકલી દીધો છે બતાવે વીર ક્યાં પપ્પા કે લઈને ગયા છે તો ફટાફટી ગાઈસ હવે અમે લોકો જઈએ છીએ આ લોકોને સ્કૂલે મૂકી આવું પછી હજુ જીરા રાઈસના હજુ દુનાર ચોખા પણ લાવવાના છે મારે તો એ દુનાર ચોખા પણ આ લોકોને હું લઈ આપું શું કહું છું તું મને ભૂખ લાગે તો જીરા રાઈસ મીઠું રાખજો હા મૂકી રાખીશ ચલો વાત છે જીલું શું બનાવો છો દાલ ફ્રાય વેરી ગુડ ચલો ગાઈસ મસ્ત દાલ ફ્રાય ટીકા બનાવશે દાળ બાફી નાખી છે એવું એમ દાળમાં બધી સામગ્રી નાખીને બાફી નાખી છે જરૂર પૂરતી હોય ને બધી જ સારું અને જોડે શું બનાવ્યું એ ફાળા મૂક્યા બાફતા ફાડા એમ ને રાઈસ બનાવવાના છે હજુ જીરા રાઈસ બનાવવાની છું ચલો એમ તો ભરપૂર મસાલા એડ કરે એવું લાગે છે મને કરવા જ પણ દાળ ફ્રાયની સુગંધ ઠીક બહાર કેમ આવે છે હા દાળ ગમે પેલી દાળ નહીં આવતી જે તું સાદી દાળ બનાવું છું ને એની સ્મેલ નહીં આવતી બટ આ દાળ ફ્રાયની સ્મેલ તો બહાર જ આવે છે જે સૌથી ફેવરેટ હોય ને એને તો સુગંધ પેલી આવી અરે હે તું મારી પણ ફેવરેટ છું ને દાળ પણ ફેવરેટ છે વાવ જો ગાઈસ આ અહીંયા ચોખા કેમ એવું કર્યું છે પલાળી મૂકવાના દુનાર ચોખા ઓહો ઘી નાખ્યું હા ઘી નાખીને બાફી ઓહો જોરદાર આપણે પણ પેલા રાઈસ છે ને એટલે જોરદાર લાગશે નહીં આ દાળ તો
ગાઈસ મારું ફેવરેટ છે ને તો મેં વઘારેલી ખીચડી સવારે મારી મમ્મીએ બનાવી ને તોય મેં ના ખાધી. મેં વઘારેલી ખીચડીમાં નહીં ખાવી કારણ કે બપોરે જ ખાઈશ. પછી પેટ ભરાઈ જાય. પેટ ભરી જાય. જોરદાર. ચલો ગાઈસ જોડે ફાડા બનશે મસ્ત મજાના નહીં. દાળ એ થઈ જાય એટલે પછી એનો વઘાર માર દો. વઘાર માર હજુ છોકરી આવી કેમ નહીં? આવશે તો ગાઈસ હજુ લગી મારી બેન આયા નથી. આવશે પછી જમવાના ટાઈમે પછી 12 વાગશે તો આપણે આઈને તો જમવા બેસે. હા પછી બેસું જોડે નહીં. ઓકે. કાજુ બદામ લાયા છે? કાજુ બદામ શું છે બધું? આટલું લાવો છો? ઇલાયચી લાવવાની છે. ઇલાયચી મંગાવી ને કઈ ગઈ? કઈ મંગાય? એ ઇલાયચી અલા લેન તો આયા ઇલાયચી. એ બધું લઈને આવી જો ને ઇલાયચી મંગાઈ તા. અરે કોણ લઈને આવ્યું ઇલાયચી? મેં જોયું હોત યાર. હા નાની પીવું લેવા ગયેલી હે ને. અરે બે મેં જોઈ ઇલાયચી. બોલ ધાણા પણ એડ કરીશ. ધાણા તો એડ કરવા જ પડે. આયા બોન તમે આયા? આઈ હિમાલી આઈ બકા આઈ અપુ બકા આઈ ડુકુ આઈ તું હો ગયે તો ચાલો ગાઈસ મારી બેન આવી ગઈ છે કારણ કે એને અમે અંદર વાત જ કરતા હતા કે મકો હજુ લગી આવી નહીં પણ આવી ગઈ. ચલો પાણી મારી. ઓય માર છોકરી ભોણી તો જોઈ રહી છો ને? જોઈ રહી મોટી થઈ ગઈ. ઓ ભોણી બોન લાવ અહીં બેહો ને. બેસો બે અરે અહીં બેસ બકા. પંખો ચાલુ કર ને જીલું ઠંડુ લાગે? જો કેસો મારી બેન થી કેટલું બધું ઊંચો છો તમે. ઓ તો જો કેટલું ઊંચો છો ગાઈસ. देखो गाइस हम उसका बॉडीगार्ड है देखो. अरे गाइस सर में जाए कोई नहीं उड़ाड़ तो नहीं बका तने એટલે મસ્તી કરું તારી જોડે કઈ નહીં. હવે તું સાસરી વાળી થઈ ગઈ. જ્યાં તારું લગ્ન નતું થયું તા બોલાતો હતો પણ હવે તો પાછું તું ભોણી લઈને આવી છું એટલે શું કહેવું નહીં બેટા? ક્રિશા કિસુ બોલાવો છે. ઓ ક્રિશા કિસુ જો ગાઈસ એની આઈઝ જો ખાલી બેટા હવે જો લુક એટ મી જોઈ લો. વાહ એની આઈઝ તો જો ગાઈસ વેરી ક્યુટ. ચાલો બેસો બકા બેસ ને આ ખુરશી બેસ. અપુ બેસ ને બકા બેસ અહીંયા બેસો મારી બહેનો. આ મારી ત્રણ બહેનો છે ગાઈસ. આ ત્રણ મારા મામાની છોકરી છે. જો આ નાના મામાની છોકરી છે અને આ બંને બહેનો મોટા મામાની છે અને આ મારી ભોણી છે. વીર ત્યાં કીધું નહીં હા એ રે કીધું કિસુ હે? આયા. કિસુ પેલી બંને છોકરીઓ તો સ્કૂલે નથી જતી બોલ. એવું છે? અને આ અમારે કિસ્સો આવે ને એટલે અમે ના જઈએ કે સ્કૂલે કે તો એને મમ્મી બરાબર નહીં બોલીને ત્યારે સ્કૂલે ગઈ. મારી બેન એમ તો આવી ગયા છે. હવે દાળ ફ્રાય રેડી છે? જીરા રાઈસ બધું ઓકે? થઈ ગઈ છે ફાળા થઈ જવાય આવ જીરા રાઈસ. ઓકે ફટાફટ ચલો હવે ચામાં મૂકી દઈશ એમના માટે. ઓકે તો ગાઈસ આપણું મહેમાન આવે ભલે જમવાના ટાઈમે આવે બટ ચા મૂકવું જ જરૂરી છે. બાકી વ્યવહાર આપણો સાચવવો છે નહીં. બાકી તમે 12-1 વાગે આવો ને તોય ચા મૂકવાની એટલે મૂકવાની ભલે જમવાનો સમય હોય. શું કહેવું બકા? કારણ કે પછી શું થાય ખબર? ચા એક એવી વસ્તુ છે ને ગાઈસ કે તમે 32 ભાતનું ભોજન તમે પીરશો ને અને ચા ના મૂકો ને તો આખું મૂલ્ય એનું ઘટી જાય. એટલે 32 ભાતના ભોજન કરતાં પણ એનું મૂલ્ય બહુ મોટું છે ચાનું આપણા ગુજરાતમાં. શું કહેવું ઢીંગુબેન? તમારા પપ્પા ક્યાં છે અત્યારે નોકરી પર? કયા ગામ છે બોલો ને? ઓડિશા બોલો ને. ઓડિશા છે એટલે બધું દૂર? ઓડિશા એ ક્યાં આવ્યું બકા? ઓડિશા ઓડિશા મારા મોમાં પડ્યા ગાઈસ. તો પછી મારી મમ્મી રાખડી બોધવા મારા મોટા મોમાં જશે નહીં. અને આપણા મોટા મોમાં કયા ગામમાં છે? ઉંદરા. નાના મોમાં તો નોકરી છે ઓડિશા અને જે મોટા મોમાં જે ઘરે છે ખેતી કામ કરે છે બીજા મોમાં નોકરી કરે છે. સો કઈ નહીં છોકરો કામ કરે છે. જા બેટા મમ્મી ના આપ્યો ભાજી લઈને આવ્યો. જો એની મમ્મી ના ઓય ઓ મમ્મી ના આપવાનું. મમ્મી ના એને નહીં મમ્મી ના એટલે મમ્મી ને આપવાનું. એટલે મમ્મી દીદીને નહીં મમ્મીને આપો દો. મમ્મીને જાઓ મમ્મીને આપી દો જાઓ. હા આપી દો જાઓ. બસ હવે ચા તો મૂકી દીધી છે. પીને બકા ચા? ના મસ્ત સારી બનાવી છે. તો લાવો થોડીક આપો. બાળકી લઈને આવું તમારે મને આપવાની હોય. જોજો પાછળ. ઓહો ક્રિશા જોઈ લો ગાઈસ. ક્રિશા કઈ ઊંઘી છે? ઓ ક્રિશા કઈ ઊંઘી ગઈ તું? ઓહો યાર ચાલે છે જો યે ક્યું શરમાઈ ગઈ? એ જો એ ભાઈ ગાડીને ટર્ન માર્યો. મને કેમ એવું કરે જોઈને? વાહ ખરી. રેડી સોય ને એની જોડ વધારે થાય. હા એકલા હિમાલય ટેવની પાડી હોય કોઈ હાલવાની. કોને આપું તો આગળ હોય એને રેડી સોય ને એની જોડ વધારે થાય. તો ખેતરમાં કામ તું કરવા જાવ તો પછી કોઈ કોની જોડે મૂકું? એમ ખેતરમાં કામ તો કરવા જતી જ નહીં. નહીં જતી એવું?
અહીં આવી ગઈ જો આવી ગઈ ને આવી ગઈ ભાઈ. હા ભાઈ, ટીયું કર દે હું મોહમ્મદ દુશ્મન તારો. ટીયું કર દે ટીયું કર દે વાહ વાહ ભાઈ, એન મમ્મી કેવી જોઈ જો જે હસી ટીયું કર દે તો હસી જો તો કે હવે છોકરી અલગ જ મોટી થશે તો અલગ જ થવાની. એટલે એન મમ્મી પર નહીં ને પપ્પા પર કોઈ નહીં. પર નહીં છોકરીઓ તો દેખાવને જ થવાની પણ. હે હારું છોકરા એ સારું ને. હારું દાદા, પણ બકા જો તે એક વસ્તુ કહું, ભલે તારી હાઈટ નોની રહી પણ એની હાઈટ નોની ના રહેવી જોઈએ. હા આપણે પીવડાવવાનું આવે અમે બધું બોવાય આવે જો એના પપ્પાની હાઈટ નોની, તારી હાઈટ નોની, તો પછી એના દાદાની નોની. હા એટલે એટલે થઈ જાય છોકરીઓ હાડમાં ખબર નહીં બકા. એ તો આ હિમાલય કઈ હાઈટ થઈ આ 9 મહિનાની છે શું સાચી, પણ બકા મમ્મી પપ્પા પર જેનેટિક્સ પડે ને. એ તો પણ આપણે બધું એવું રાખવાનું ખવડાવવાનું એવું પીવડાવવાનું રાખવાનું ને. તારે કીસુ હા મમ્મા પર પડી ને અને મોમા ઉપર અને મોમાન હાઈટ બહુ નહીં કીસુ કીશુ. કીસુ આરાધ્યા ને એવું જેવું દેખાય ને હા આફ્ટર લોંગ ટાઈમ નાનું છોકરી પકડી નહીં. ના હવે સાનવી નીરા માટી એટલે પણ કોક ટાઈમ ને એટલે જઈ જાવ એટલે હા. મારી બહેન છોકરી છે ક્યાં કે બે છોકરાને મોટો થઈ ગયો ને પછી એને લાગતું નહીં. જો વીરે મોટો ફોરમ પોતાનું છોકરું નહીં હવે જો પડી રહ્યા ને અમૃતા ખાય એ જો વાહ વાહ વાહ. ઓકે તો ચલો ગાઈસ. ખડે રે ખડે એ નહીં ના એને ઊંઘી રહેવું છે. આવ કોટા વાગે છે ફોરમ હવે એની મમ્મી જોઈ ગઈ. આ મોટિવેશન તો કોઈ કહેશે નહીં કે હોની છોકરી છે. હે ચહેરો હા ભરાવદા થવાનો. ભરાવદા ઓ એના હા ભરાવદા થવાનો. થોડી કાલે અને પલંગમાં બેસે બકા પલંગમાં બેસ. એટલે હું બધાને ઓછી મૂકી પણ મચ્છર તો નહીં ને મમ્મી? મચ્છર જ ને અગરબત્તી હરગાવાની અગરબત્તી હરગાન બકા અહીંયા પેલી છોકરી મચ્છર કેડી જશે. અગરબત્તી લગાવ હે. જો અગરબત્તી હરગાવો. ચાલે લે રોટી હે. એ જે મેં ચા ખાય. જો આ કોઈ મહેમાન હતા ચા તું હારી બનાવું અને અને ઘેર ચા હારી નહીં બનાવતી. આ એવું ના હોય હવે જાવ ને આબલા વાળી નવી નીકળી આ. આ- આ પાણી ઉપર. જોયેલા કલર પણ તેના બકા કલર ગમે છે પણ એમની તાજે બદલી લાવે એવું કશું નહીં. આ પાથરી જ છે હિમાલી જો એકદમ પાથરી હે. શરમેશ છે બકા તારે પહેરવાનું છે. હા આ છોકરો વાળો એટલે નહીં જો સેજે ખૂંચાનું હોત નહીં તો એટલે જોઈ લે પણ ઓવા એકદમ પાથરી હે જો. એ બોર્ડર તો નીચે રહેવાની. પણ મારી બોન તું શરમેશ નહીં. હા કારણ કે તારે પહેરવાનું બરાબર. અરે બદલી યાર એવું કશું નહીં. લાઈ તું ને ભાઈ હું શું કરું? ના મેં કીધું મારા છોકરાને બહુ આવશે એમાં પૂછા કે હા એ કીધું કેમ? પણ મને કલર નહીં ગમતો. આ તારા પર સૂટ થશે કલર? એ તો આવે છે. હવે તારી મરજી બગાડ. બાકી મને તો આ કલર ને બહુ ડર લાગ્યો. જો પાથરી એ એકદમ તો મને આવો કલર નહીં પહેરવાનો મસ્ત આવાજ કરે ના લાગે લાલ પીળા. પણ તને ગમે છે? હા તો બસ તું બરાબર. મને તો હારે ખબર ના પડે. સ્કીનનો કલર છે ને ડાઉન થઈ જાય એમ કે આવો એ કથ્થઈ તને નહીં સૂટ કરતા આમ એકદમ લાઇટ કલર પહેરવાના. હિમાલી આપણે જઈએ તો ના ગમે. હા મને નહીં ગમતું હારી. વાળી હતી. બસ કલા નહીં આ હારી પણ મને ગમતી જ નહીં. તું બીજી જલ્દી આવી. આ બચ્ચા એના પર હારી નહીં લાગે. એ એમ કીધું કે એકદમ પાતળું કાપડ હોય ને એવી એમ એવું પતલું કાપડ લાઈ. આ પાયે 600 કહેતી તો 500 600 કેટલે 500 વાલે એમ. કોઈ એટલી બધી વાગે 300 વાળી ગાડી લેવાની ના બકા એવું મોંઘાણ સવાલ નહીં પણ આ મોંઘાનો પણ આ સારી હોવી જોઈએ ને. સારી હોય ના તમને ગમે તમને ફાવતું જોઈએ કાપડ હા ફાવતું જોઈએ કાપડ. પૈસાનું શું ના મોલા બીજી બધું તો 2-3 વર્ષે આવવાનું પાછું એવું કહેવાનું ના મોરવાળી મોલા મોરવાળી શું વાંધો તમે આવી રીતે મસ્ત છે પણ પિયુષના કલર નહીં ગમતો હા મને તારે પણ કલર ડલ લાગશે એટલે મને એવું લાગે છે. એટલે થોડું સારી લેતા આ પેલું મોરછા પારી કરી ને મોર છાપવાળી હોય. બસ ભાઈ. લાલ ગુલાબી એવા બધા જ કલર છે હા? લાલ ગુલાબી બધા જ છે મારી પેન્ટ જો લાલ જ પહેરવાનું. એટલે આર્યાની લેવા
લેવાની કે પેલું લૂઝ કાપડ હોય ને એવી લેવાની એ એમ કે આવી કાપડની ફૂલેલી લાગે હા અમને શરીર પર બેસી જવું આ તે ખાઈને જઈએ તારે ને એવું એને ગમે એમ લઈ લેજે. કઈ જમવાનો સમય થઈ ગયો છે અને રીતિકા જો એ પીરસે છે બધા તો જમવા બેસી ગયા છે અને મારા માટે મસ્ત મજાની ડુંગળી હજી હો અરે કિશન ખવડાયું એને ભળ્યા તુલસી આ તો તુલસી હે. એને ભળ્યા ખાતો ક્યાં ખાધું બકા તે ખાઈ લીધું ના લાવું છું જે ગાઈસ મસ્ત મજાના પાડા પણ બનાવ્યા છે તો બ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બનાવજો ફટાફટ આપણે જમી લઈએ છે અને હાલે જાઓ ટોલી ગાઈસ હું સ્ટાર્ટિંગમાં ફોન મૂકી દઉં મળીએ જમ્યા પછી ગાઈસ બપોર થઈ ગઈ છે અને બપોરના 2 વાગી ગયા છે અને મારી મમ્મી સાડી રિપ્લેસ કરાવીને પાછા આવી ગયા છે મમ્મી બતાવો તો સાડી ક્યાં લાયા છે આપણે આ બધું હિમાલયન જોડે લઈ ગયેલી ને હા તો વાંધો નહીં તો જો લો ગાઈસ વાવ બતાજો ખોલ ખોલ બેટા ખોલ દાર સાડી લે બકા જો મને આવી ગમે સાડી જો ખોલી બેટા મેં આખી ખોલ ટોકો ખોલ અને પેલી તો બકા તને તારા પર કલર સૂટ ના કરે ખબર પડી હા એ જ ક્વોલિટી પેલાના 500 રૂપિયા અને ઓને કેટલા બદલાઈને લાવી 500 એ 500 આયા હારી એટલે મમ્મી કહું છું કે તું છેતરાઈ ગયેલી બહુ. પણ મારી મમ્મી ના પાડું છું મારા પપ્પાએ ના પાડે છે કે આ ભારે કેટલી આ કે તને ઓનલાઈન તો જો હું મારી બતાવું માનો આમાં કેટલો ફેર પડે ના બા હું ના આ 500 રૂપિયા બકા જો 530 530 રૂપિયા ના 532 રૂપિયા આલે છે કઈ કાપડ એટલું સારું હો પણ આવું કઈ ખરાબ ના કરે ખોટા પૈસા બોલ બે એના કરતા આજે તમે લોકો લાયા ને એ મસ્ત સાડી લાયા આ હિમાલય સાડી મને ગમી આ 500 આ ઉપર 100 રૂપિયા માંગતી તો નહીં એ માગતા તો પણ આપે ને હું તો લે પગાર ઉતરી ગઈ પણ આપણે આપો કે સોરી સોરી ના પણ આ સારી સાડી આ જો મમ્મી તારું કાપડ એકદમ એ લાગે છે જો અને આ જો આ કાપડ જો આ કાપડ એકદમ હેવી ક્વોલિટીનું છે ખાસું બધું બેસન થઈ જશે એવું કહેતો ને હા અને પેલી જો સાડી છે એટલે મમ્મી પહેલા લાયા હતા ને એ થોડું કલર મને ડર લાગતો હતો ફોર્મમાં હતી પછી આવી હતી લીલી હતી બધી હતી લાલ હતી પણ તેના કલર હાલ લાગશે બકા એટલે આવો કલર માં તો નતો એટલે હા રામા કલર કઈ રામા કલર કહેવાય આ રામા કલર આના કલર હું આ પસ્તાઈ ગઈ ને ભાઈ મંગાઈને શું તો મમ્મી તમને ઓનલાઈન નો સ્વાદ બહુ છે આવો કોઈ જીવન મારી મમ્મી ફોન વાપરે ને ફોન એટલે જો જો કરે આખો દિવસ આવો પણ હું ના મંગાવ વખત મારી એવું થયેલું તને નહીં મંગાવ નહીં મંગાવવાનું મંગાવી એક ખરાબ નહીં હતી ખેતી બેટા કેવી સાડી લાગશે સેમ મન નહીં ગમતું લીલો મને નહીં ગમતો રીકા આવી સાડી તું લાવજે મસ્ત લાગે છે તને જોરદાર લાગશે લાલ છે ગુલાબી છે બધા આવા કલર મને જો આવા બધા કલર પણ તને આ કલર સૂટ જોરદાર લાગશે આ કલર જોરદાર લાગશે ગુલાબી અને પીળો ને 500 રૂપિયા તો પેલી 600 રૂપિયા લાવી મને બિલકુલ ગમતી નહીં હાડી કયા આ તું લાવી પહેરું ને એટલે જોજો મસ્ત લાગશે શું પહેરું મસ્ત લાગશે લઈ જશે કેવી એને દબાઈ દીધેલું કોનો ફોન આવ્યો છે આ જો લઈ લેજો એમની બાનો ફોન આવ્યો લે હા એની પેજે દખણી ઓ બેટા તું એક દિવસ ખબર પેલી ટીચર બનીને ગયેલી તારાથી પહેરેલી ને હા પછી ત્યાંથી પહેરીને આપણે આનંદ હતી દખી બેન આનંદ જતી હતી લોકો જોઈ રહ્યા છે નહીં ભાઈ કશું ના જોયું. મને લેવા માટે આવી ગયો છું નકા વરસાદમાં જો આ લોકોની જીદ એવી હતી કે મામામાં લેવા આવે કેમ કે ક્રિશા ઘેર આવી છે એટલા માટે હે આઈ ગયા આવી ગયા યે જો રૂહી આવી હે જો ગાઈસ આ લોકો હું લેવા આવ્યો હતો તમે લોકોને શું કરવાના હતા જો લો ગાઈસ આવી ગઈ શું શું કહું છું સદ્યા પોથી આ દીદી નોટ કાલે મળશે નોટ કાલે મળશે હા જો ગાઈસ ખતરનાક વરસાદ ચાલુ થયો છે ચલો ચલો વરસાદ ના થાય પહેલા ચલો ફટાફટ વરસાદ ચાલુ જ છે ચલો એમ નહીં પોતપોતાનું બેગ પોતે લઈ લો બેટા લો ના આગળ તો પલટી જશે જો આ વરસાદ ચાલુ છે ચલો પકડો પકડો જલ્દી ચલો જો લો ગાઈસ બહાર તો ફૂલ વરસાદ ચાલુ છે અહીંયા તો અને છોકરીઓ કેમ શરમાવ છો જાવ ને મળવા માટે જઈને આવી તું જો ગાઈસ હું આ લોકોને ભર્યા વરસાદમાં લઈને આવ્યો ક્રિશાને મળવા માટે તો ક્રિશાને મળતા શરમાય છે આ બોલ ચલો મળીને આવી બહાર તો ગાઈસ ફૂલ વરસાદ ચાલુ છે અને જો 3 વાગવા આવ્યા છે અને આ બધા લોકો જો અહીંયા બેઠા છે શું વાતચીત કરું તમારી ક્રિશા તો ઊંઘી ગઈ છે જો ગાઈસ તમે શું કરો છો ફોન જો છો ઓકે તો મળી લે ને
પપ્પા બહુ શરમાઈ જો ને પેલા જોવા આયા જો દીદી ઉઠી પડશે. એક અડધો 15 મિનિટ તો બહાર હોશ હસત કરીને આયા હા પગ લપસી ગયો તમારો. જે લો ગાઈસ પપ્પાનો પગ લપસી ગયો અહીંથી. તો પપ્પા આ ચંપલ તમે કાઢી નાખો. પણ પપ્પા તમે આવું શું લેવા ઊભા થાવ છો? જો લો ગાઈસ આ કઈનું કઈ અહીંથી પડ્યા લપસી ગયા. પાછળ પગ લપસી ગયો પાછળનો. એ કઈ ને કઈ ઊંઘીને ઉઠ્યા ને એટલે ગમે તે કઈ ને કઈ કરશે. અહીંથી પડે અહીંથી આ જગ્યાએ. શું અત્યારે આવી ગયો છું સન્યાસી મહાદેવ. અને ગાઈસ જે મેં તમને સવારે વાત કરી જે બીલું છે અમારી જોડે છે પણ કાચું છે પણ પાકું જોઈએ છે. તો પેલા આયા હતા મારા ઘરે કાકી દૂધ લઈને તો એમને કીધું હતું કે ખેતરમાં હશે તું તપાસ કરજે. બટ એમને તો તોડીને એમના ઘેર મૂકી દીધું છે પણ અત્યારે એમના ઘરે ના જવું પડે એટલા માટે મૂકું અહીંયા બીલીમાં હોય લાગેલું ફળ તો મૂકું તોડી લઉં પણ છે નહીં ગાઈસ. જો તો હવે હમણાં આપણે ઘરે જ જવું પડશે મને એવું લાગે છે. મને જોઈ લો ગાઈસ કેટલું બધું કેવું વાતાવરણ છે. જો કે વરસાદ પડીને ગાઈસ ગયો છે એટલે ભીનું ભીનું તમને લાગતું હશે. તો ચલો મળશે તો નહીં મને લાગતું નહીં કે હોય તો આપણે એમના ઘરે જ જઈએ છીએ. એમના ઘરે જઈને પછી લઈ આવીએ. ઓકે તો આવતીકાલે આવવાનું છે અહીંયા 11મી ઓગસ્ટ છે ત્યાં મહાદેવે અને આવતીકાલે એ મહાસંયોગ છે તો આવતીકાલે ત્યાં આગળ આપણે જવાનું છે. તો લઈ આવું ચલો ફટાફટ. 7 વાગી ગયા છે અને તમારો ભાઈ ખેતરમાંથી જે બીલુંનું ફળ આવે છે એ લઈને પણ ઘરે પાછો આવી ગયો છે. તો રીતિકા ક્યાં મૂક્યું છે બીલું? હા ઓકે તો ચલો ગયા અત્યારે તો રીતિકા શાક એમ બનાવે છે. તો હિમાલી બેન કેટલા વાગે ગયા હતા? 4 વાગે ગયા હતા. હું સુઈ ગયો ને નહીં. અરે પણ સુઈ ગયો તો પછી કેમનું ઉઠું બગા? તો ગાઈસ આખો દિવસ જાગે કે રાતે ક્યાંક 1 વાગે લગીમાં જાગવાનું હોય છે એડિટિંગ કરવામાં એટલા માટે મારે બપોરે 2-3 કલાક તો આરામ કરવું જ પડે છે. તો હું તમને બીજું બતાવું ગાઈસ હું લઈને આવ્યો છું એ. સો ચાલો ફટાફટની મમ્મી પણ શું કરે છે એ પણ આપણે જોઈ લઈએ. અને રીતિકા તો અંદર શાક બનાવે છે અને મમ્મા બીલું કઈ મૂક્યું? બીલું કઈ ગયું છે બીલું? ઓકે અરે જો લે ગાઈસ જો ગાઈસ આ પાકી ગયેલું બીલું છે જોઈ લો. હવે આવતીકાલે આનો ઉપયોગ કરીશું આપણે. ત્યાં સુધી મૂકી દઈએ. કેરું નહીં બેટા કેરું તો અંદર છે. જો આ શું પડ્યું છે કેરું પડ્યું ને. તો ચાલો ગાઈસ મમ્મી શું કરે છે અહીંયા જોઈ લે છે. ઓહો વાહ મમ્મી અત્યારે ચાંદોના ભાજી મેથીની ભાજી. હા મેથી કેમ મેથીની ભાજી તો સવાર ભજીયા બનાવવાનું. સવાર ભજીયા બનાવવા માટે અત્યારથી તો હવારમાં ચા હંગાત ખવાય ને એવું એમ ને. ચા તું કમ્પ્લીટ કરી મૂકી તો પછી ભાજી આવી થઈ જશે. જો ના એ તો મેં ફ્રીજમાં મિલ જાય. કેમ ગોઠામ દુખે? હું તો હુઈ ગયો તો મમ્મી એને સાડી કેવી લાગતી હતી હિમાલીને? સરસ લાગતી હે ને. અને પેલી તું લાવ્યો એ તો પહેલા થોડી ડીમ હતી કલર. એ ડીમ કલર હતો પણ એ બોર્ડર વાળી હતી. બોર્ડર તો ચાલો ગાઈસ આવતીકાલે તો સવારે ભજીયા બનશે કેમ કે તૈયારી અત્યારથી થવા માંડી છે એટલે કોઈ શંકાનું સ્થાન નથી. બનશે તો ખરા જ નહીં મમ્મી? બનવાના તો ખરા જ ને. કાલ સવાર ચા મેલીને તરત ભજીયા જ બનાવી દેવાનું. એટલે બપોરે ગમે તેટલું ખાવાનું લેટ થાય વાંધો નહીં. હા ગમે તેટલું લેટ થાય ને તો ચાલે. પછી તો સવાર ભજીયા ખાઈએ ને એટલે આખો દિન ભૂખ જ નહીં લાગતી. ના લાગે સાચી વાત તારી.